જાફરાબાદના લુણસાપુર નજીક આવેલ સિન્ટેક્સ કંપનીમાં ઘરફોડ ચોરી થયેલ તેનો ભેદ અમરેલી એલસીબીએ ઉકેલી લીધો। 11.5 લાખના સોના ચાંદીના દાગીના સહિતની ઘરફોડ ચોરી થઈ હતી। ત્યારે અમરેલી એલસીબીએ તપાસનો ધમધમાટ આદરી 3 પરપ્રાંતીય ચોરોને ઝડપી લીધા છે। હજુ પણ 4 તસ્કરો ફરાર છે તેવી વિગતો મળી રહી છે। જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામે ખાનગી કંપનીના કર્મચારીઓના ક્વાર્ટરમાં ત્રાટકી અને 15 દિવસ પહેલા કેટલાય શખ્સોએ 11.32 લાખના મુદ્દામાલની ચોરી કરી હતી। જે બાબતે પોલીસે આજે મધ્યપ્રદેશની ગેંગના 3 શખ્સોને ઝડપી લીધા છે, જ્યારે હજુ પણ 4 શખ્સો ફરાર છે તેવી વિગતો મળી રહી છે। જાફરાબાદ તાલુકાના લુણસાપુરમાં ગત તારીખ 9/8/2025ના રોજ ચોરીની આ ઘટના બની હતી। ખાનગી કંપનીના કર્મચારી આશીષ કુમાર શ્રી વિશ્વનાથ ચૌહાણ ઘર બંધ કરી બહાર ગયા હતા, ત્યારે અજાણ્યા તસ્કરોએ ઘરના તાળા તોડી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના મળી કુલ 11.32 લાખનો મુદ્દામાલ ચોરી કરી લીધો હતો। જે અંગે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ એસપી દ્વારા અમરેલી એલસીબીને તપાસ સોંપવામાં આવી હતી। પીઆઈ વીએમ કોલોદ્રા અને સ્ટાફે સીસીટીવી ફૂટેજ વગેરેને આધારે તપાસ કરી હતી અને બાદ મધ્યપ્રદેશના કુંદન વાલસિંહ ભુરિયા, રાકેશ મેથુ ભુરિયા અને પ્યારસિંહ કુંવરસિંહ બિલવાનની ધરપકડ કરી હતી। આ ઘટનામાં 4 શખ્સોની સંડોવણી પણ ખુલ્લી છે। પોલીસે એક ગાડી ઉપરાંત મોબાઈલ સહિત 2.18 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે। પકડાયેલા કેટલાક શખ્સો અગાઉ પણ ચોરીમાં સંડોવાયેલા હતા અને ડ્રાઈવર પ્યારસિંહ બિલવાલ ચોરી કરવા માટે તુફાન ગાડી લઈ વતનમાંથી અહીં આવ્યો હતો અને ચોરી કર્યા બાદ પરત જતો રહ્યો હતો।